શ્રી વલ્લભાધીશ કી જય. આખી ટ્રેનમાં સંભળાવવું જોઈએ. વલ્લભને સૌથી વાલા હોય ને તો વૈષ્ણવ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એક મિનિટ રેખો, ઓલા ચા વાળા ભાઈ ને જવા દે. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. આપણે બધા ભેગા થયા, બરાબર. હવે આ 10 દિવસ આપણે એક્ઝામ હોય ને, એક્ઝામ ત્યારે આપણને આઈએમપી આપે, પછી વેરી આઈએમપી આપે આપણા વખતમાં. અત્યારની મને નથી ખબર. તો આપણે વારંવાર પરીક્ષા વખતે બીજું બધું વાંચીએ કે વેરી આઈએમપી વાંચીએ? તો આપણો અંત સમય આવશે ને મારા વાલા જીવનનો, ત્યારે વેરી આઈએમપી લેવા આવ્યા છીએ અહીંયા આપણે બધા. સમજ્યા કે નહીં? વેરી આઈએમપી લઈને જાશું એટલે અંત સમય આવશે ત્યારે મૃત્યુનો ડર નહીં લાગે. આપણે કોઈ મરવા વાળા નથી, આપણે અમરય નથી. આપણે કોણ છીએ? પ્રભુના વાલા છીએ, પ્રભુના લાડકા છીએ. એટલે અંત સમય આવશે ત્યારે ઠાકોરજી સામે હશે, વલ્લભ આપણો હાથ પકડતા હશે, યમુનાજી આપણને તનુનવત્વનું દાન આપતા હશે. અને ત્યાં વૈષ્ણવ જે પહોંચી ગયા છે લીલામાં, એ સામનેજીને કહેતા હશે કે એક જીવ પાછો આપણો આવ્યો. તો આપણે બધા કોણ છીએ? આપણા વાળા. એટલે ઊભા છો આટલામાં તોય કોઈને એમ થતું નથી. કેમ મારા વાલા? કારણ વૈષ્ણવથી રૂડો, વૈષ્ણવના સાથમાં, વૈષ્ણવના બાથમાં, વૈષ્ણવની પાસમાં, અને વૈષ્ણવની માથે. ઠાકોરજી વૈષ્ણવ અને વલ્લભમાં કોઈ ભેદ નથી. એનું પ્રગટ પ્રમાણ બતાવવું. વ એટલે શું? વનમાળી. બે માત્રા એટલે સેવા અને સત્સંગ. ફાડા વાળો સ કયો? કૃષ્ણમાં ફાડા વાળો આવે. અમે કાઠિયાવાડી એટલે અમે બધું આવું બોલીએ. તો આ ફાડા વાળો સ કોણ? કૃષ્ણનો. ન એટલે નીર, યમુનાજી. અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. એટલે વૈષ્ણવમાં બધા સ્વરૂપ આવી જાય છે મારા વાલા. ઠાકોરજીને આટલું બધું ગોલોક, દેવ દેવતા 24 કલાક હાથ ઝાલીને ઉભા હોય, આમ જોડીને ગંધર્વ નૃત્ય કરતા હોય, કિન્નરો એની સામે નાચતા હોય, ઋષિ મુનિઓ વેદની ઋચાઓ ભણતા હોય, પણ ઠાકોરજી કોની રાહ જોતા હોય ખબર છે મારા વાલા? વૈષ્ણવ. એટલે આ બધાને ઊભું રહેવાની જગ્યા નથી. એક પગે મેં જોયું ઘણા ઉભા જ. ઈલાબેન માટે કોઈ નથી ઉભા. ઈલાબેન નું કોઈ સામર્થ્ય નથી મારા વાલા. બધાને ઠાકોરજીના ગુણાનુવાદમાં રસ છે. તમને લૌકિક દાખલો આપો ને તો જલ્દી સમજાય. કેમ? આપણે લૌકિક છીએ. આપણું માગું આવ્યું હોય ને, નક્કી થવાની તૈયારીમાં હોય ને, અને પાડોશી આવીને આપણી બાને કહેતા હોય કે પેલા લોકોએ હા પાડી છે ને આવી વાત કરી છે, કામ કરતા કરતા આપણે ક્યાં હોય? સમજ્યા કે નહીં? તો તમે બધા ક્યાં ઊભા છો, કેવી રીતે ઊભા છો, એના કરતા તમારા બધાના કાન ઠાકોરજીની વાતો સાંભળવા તરસે જ. મન મારું લલચાય રે
જ્યારે ઠાકોરજીમાં, યમુનાજીમાં, વલ્લભમાં, વિઠ્ઠલમાં લલચાય ને ત્યારે સમજી જવાનું અત્યાર સુધી આપણે ઠાકોરજીને યાદ કરતા હતા મારા વાલા, હવે ઠાકોરજી આપણને યાદ કરે છે. વ્રજમાં આટલા બધા, અમદાવાદમાં, મુંબઈમાં, કેશોદમાં, વેરાવળમાં, જેતપુરમાં, ધોરાજીમાં, ગોંડલમાં, બરોડામાં, બધા વૈષ્ણવ આવ્યા છે. એક ગામ બાકી નથી ગુજરાતનું. તો એ બધાને કેમ આવવાનું મન થયું? આપણે યાદ કરતા હતા એટલે નથી આવ્યા. ઠાકોરજી યાદ કરે છે. આપણી માને બહુ આપણને મળવાનું મન થાય ને મારા વાલા, ત્યારે ધીમેકથી આપણા બાપાને કહે, બેબીને ફોન કરો ને કે મને એનું મોઢું જોવાનું મન થયું છે. થાય માવતરને, આવું માવતરને મન થાય? થાય ને મારા વાલા, હે? અને જેવો ફોન આવે, બેન તારી બાને તારું મોઢું જોવાનું મન થયું છે. આપણું હૈયું હાથરીએ મારા વાલા, આપણા ઘરવાળા, આપણા સાસુ સસરા બધા આગા પાછા થાય તો આપણે શું કહીએ? એક દીમાં પાછી આવતી રહીશ. કહીએ કે ના કહીએ? કોને મળવા જવું છે? માને. તો આ તો આપણી એક મિનિટ રેખો, તો મહારાણી માં આપણને બોલાવ્યા છે. જો રાષ્ટ્રપતિને આપણે મળવું હોય ને તો કેટલા કાગળ લખવા પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, ઓળખાણ કાઢવી પડે, ટિકિટ બુક કરાવવી પડે, ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી પડે. બરાબર? આપણને મળવું હોય તો મહારાણીમાં એ બોલાવ્યા છે. અને સાક્ષાત ઠાકોરજી છે ની એક નાની વાત કરું મારા વાલા, બધાને તકલીફ પડે છે એટલે આપણે બહુ નહીં કરીએ સત્સંગ, કારણ કે મને હવે એમ થાય તમે બધાના આમ તો એક નાની સરસ વાત કરું. વૃંદાવનમાં હરિરામ વ્યાસ રહેતા હતા. વર્ષો પહેલાના સાચા પ્રસંગો છે. આ બધા ઓથેન્ટિક છે, ગ્રંથમાં લખેલા છે. મારા પોતાનું કાંઈ નથી. ભૂલ થતી હોય મારા વાલા, એ મારી છે. શબ્દો ભૂલાઈ જતા હોય મારા છે. નામમાં ભૂલ થતી હોય મારું છે. પણ આનંદ આવતો હોય ને એ તમારો છે. તો હરિરામ વ્યાસ રહેતા હતા. જુગલ કિશોરની એટલા પ્રેમથી સેવા કરે અને વ્રજવાસીઓ દર્શન કરવા આવે. હવે એને પ્રભુમાં એટલી બધી આસક્તિ, આપણે તો શું કહીએ, ટાઈમ નથી મળતો. મારા વાલા અંત સમય આવે ત્યારે એક વાર એવું કહેશો કે અમને ટાઈમ નથી, થોડી વાર પછી આવજે, કહીએ જ. અને કહીએ તો માને. આપણે 15 દિવસ ક્યાંય જવું હોય ને તોય તૈયારી કરવી પડે કે ન કરવી પડે? તો આ તો હવે ગામતરું મોટું જવાનું છે. તો ઘડી વ્રજમાં જઈએ ને તો ઓળખાણ થઈ જાય. એ વૃક્ષો, એ વેલીઓ, એ ફૂલ, એ સુગંધ, એ રજ, એ યમુનાજી, એ ગિરિરાજજી, એ દ્વાદશ કુંજ, એ કંદરા, એ તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, પછી ગેરેવન, કુંજ, નિકુંજ. વ્રજવાસી, ગૈયાઓ, બચરાઓ, એ મારા વાલા બધા ઓળખાણ થઈ જાય ને ત્યારે આપણે જ્યારે લીલામાં જાશું ને ત્યારે ઠાકોરજીને રાજી થઈને કહેશે, પેલા તો મળવા આવતી હતી, જુઓ હવે કાયમ માટે આવી ગઈ. એટલે આપણે બધા કાયમની તૈયારી કરવા જઈએ છીએ મારા વાલા, કાયમની. તો હરિરાય વ્યાસ ઠાકોરજી જુગલ કિશોરજીને એટલો પ્રેમ કરે, બધી સેવા જાતે કરે. હવે એકવાર એવું બન્યું
જુગલ કિશોરજી માટે એક વૈષ્ણવ વેણુ લઈ આવ્યા. વેણુ એટલે બંસી, વેણુ એટલે બોરલી. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. રાવા વનમાં જાય, ગાયો ચરાવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. હવે કે મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જાય. દોડી દોડીને વનમાં જાય. આટલા બધા આવ્યા છીએ. પૂરું કરો. આવી આવીને મારે કાને અથડાય. હવે હું તમે આપણે બધા સંસારી છીએ. વલ્લભે ક્યારે એવું નથી કહ્યું સંસાર છોડીને શ્યામને ભજો, સંસારમાં રહીને ભજો. પણ કેવી રીતે ખબર છે? નદીને પેલે પાર જવું હોય ને તો નાવમાં જવાય. જો નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. તો સંસાર છે ને એ નાવનું પાણી છે. આપણે ધ્યાન એટલું રાખવાનું કે આપણે ભવ સાગર પાર ઉતરવું છે. તો સંસારના પાણીને નાવમાં આવવા દેવાનું. મારી વાત સંભળાય છે? સમજાય છે? તો હરિરામ વ્યાસ હવે ઓલા વેણુ ધરાવી ગયા. હવે ઠાકોરજીને જુગલ કિશોર છે ને એને વેણુ ધરવામાં આટલી જગ્યા સમજાય તમને બધાને? આટલી. હવે વેણુ આવી મોટી. હવે ખૂબ પ્રયત્ન કરે પણ ધરે નહીં. હવે જુગલ કિશોરજીને એમ થયું કે આવી સરસ વેણુ છે, સુંદર છે, સરસ છે, ઘૂઘરી વાળી છે, સોનાની છે. આ નવી એકવાર ધરે ને તો ઠાકોરજીને કેવી સુહાય. અને ઠાકોરજી ધરે નહીં. કારણ કે આ જે માપ હતું વેણુનું એમાં આવતી નહોતી. હવે પરાણે વેણુ અંદર પધરાવી તો લોહી નીકળ્યું. શું થયું? પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત છે. એના માથે બિરાજતા હોય કે મારા માથે કે તમારા માથે, આપણા બધાના ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. પણ આપણને કેમ અનુભૂતિ નથી થતી? હજી આપણું ચિત્ત ક્યાં છે? સમજીએ છીએ નહીં બધાય, પણ છતાંય છોડી શકીએ છીએ. ભલે ના છૂટે. ઓલી પનિયારી જાતી હોય ને ગામડામાં પાણી ભરવા, આપણી ઉંમરના જોયું હોય. અત્યારના તો વોટ ધ મિનિંગ ઓફ પનિયારી they don't know. તો એની માથે બેડું હોય, કાખમાં છોકરું હોય, બેનપણી યારે વાતો કરતી હોય અને લાજ કાઢી હોય, હસતી હોય, બોલતી હોય, છોકરાને કાખમાં તેડ્યું હોય, પણ એનું ધ્યાન ક્યાં હોય કે પડી ન જાય. તો વલ્લભ એવું કે છે, મારા વાલા છોકરામાંય રાખો, વાતોમાંય રાખો, પણ તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? એવું થાય છે આપણે? આપણું ધ્યાન તો જો ઠાકોરજી
મેં એક વોટ્સએપમાં વાંચ્યું, સરસ કીધું છે, ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સ્નાન કરાવતા હોઈએ, ધરાવતા હોઈએ, સરાવતા હોઈએ, અરોગાવતા હોઈએ, જારીજી ભરતા હોઈએ, નેવડો વીંટાળતા હોઈએ, પીછવાઈ બદલાવતા હોઈએ, તો આપણું મન ઠાકોરજીમાં હોય છે કે ચારે બાજુ ફરે જ? બોલો જ ખરા મારા વાલા. હવે તમને એનું ઊંધું કહું. 500 નું બંડલ આપણા ઘરવાળાએ દીધું હોય, 50,000 થાય ને? ક્યાં તાર ભાઈ ને આપી દેજે, કાંઈ એમ કે મારા ભાઈ ને આપી દેજે. આપણા ભાઈ ને આપવાનું કે ગણીએ નહીં, 50,000 જ છે, પણ એના ભાઈ ને આપવાનું કે ગણીએ કે ન ગણીએ? એક નોટ વધુ ન હોય જાય. આપણે ગણીએ ત્યારે આપણું ધ્યાન નોટમાં હોય છે કે ભટકતો હોય છે? કા મારા વાલા? હજી સંસારમાં છીએ, હજી ગણતરીમાં છીએ, હજી દ્રવ્યમાં છીએ, પણ છતાંય આનંદ એ વાતનો છે કે વલ્લભ કે મને વિશ્વાસ છે, જેવો તેવો તો છો ને, પણ તારા માથે હું ઠાકોરજી પધરાવી દઈશ, પછી તું જેવો તેવો નહીં રે, પછી તું મારો થઈ જાય. મારો ઈ સારો. બધા આચાર્ય શું કે? સારો ઈ મારો. વલ્લભ કે નહીં, મારો ઈ સારો. આમાં આપણે બધા કેવા છે ને અંદર બધા જાણીએ છો, અંદર શું છે હું તમે બધા જાણીએ છીએ.